એ કાળિયા આ ડોહો જો કેવું ઊંચું ઠાઠું કરીને પીડ્યો. પતાડિયા ડેડ કે ગોડે પડ્યો હે. ડોહો ગઢો થયો પણ એને હુવાની ટેવ જ ન જાય. આ મરશે ને તો ડોહો હે ને ટેવ નહીં ભૂલે હુવાય ની. પણ હું તો બડો પીડ્યો લાયક ને બે બડા લાઈન નાખું મને અમથી કિયાદુ ની દાયજી. લાયક હારો ધોકો તીનકો રે. આ ઈ બાજુ છે લાય ખેપટ સડી જાય. ખેપટ કાઢો. આ હે ને તું મારી આગળ મને આનમાં દાય છે ચેતુની. ઠોક ઠોક બડા ઠોક. આ હે ને કઈ ધોકા લાગ્યા તું આને અસર રહી. આને હું કોઈ એમ કર્યું ખાટલો ઊંધો લાગી. આ એવું કરવી. એટલે હઈ હટ લ્યા ઘડી હેડી નો કરો અમે તમારા છોકરા છીએ. છોકરા હો કપાતર હોય એને કઈ ખબર પડતી. કેટલા હાથ પાડ્યા તમને? 50 હાથ પાડ્યા. પછા હાથ પડ્યા. હા ગણ્યા હોય તે અરે આ ગણતો હતો. હું ગણતો તો એવું હતું એમ ને. ત્રણ તો ઓલા એટલી દાત ધોકા હું એટલી દઉં કઈ નહીં આમ આમ કર્યું તું ત્રણ દાત. એવું હા. એમ ને. હું આયા બે કલર નું કામ અમને હે ને 12 વાગી જાય અમને ઉકલતું નથી. હવે હું જવો મારે ઉકલતું નથી એમ હે. હુઈ દવા વારી હવારમાં લગન આવવાના હે. લગી ને આવવાના. હા તે મારા થોડાક આવવાના છે. પણ તારા મોટા ભાઈ ને આવવાના હે એટલે કલર કરી નાખો બે ઘરમાં ના ભાઈ ના હો હું ન કલર કરવાનો. એટલે સમજાય ને કઈક તું. તે તો મોટાને લગ્ન આવે અમારે બેન હું અમાર બેન હું પછી બેન એનું થઈ જાય પછી તમારો વારો છે. ના 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 આમાં લગ્ન ન કરવા. અમને તમે વાંઢા મારી નાખશો મને ખબર જ છે. એટલે આ વાંઢા નહીં મારું બાપા એનો વારો પતી ગયો એટલે સીધો જ તમારો વારો. મારે તો તમારે હે ને રાતની વાત ન કરી. મને હવારે હે ને વાડીના ભાગ પાડી દીધો બીજું કઈ નહીં. મારો ભાગે ભેગો લઈ લીધું. હા હાલો તમારો ભાગ જ આપી દો બે ને ઉભા રહ્યો ઘડીક હો. હવે દા કલર કરવા ભેગો હાલ. બાપા માર જાવું નથી. એક વાત તો અહીં આવતા જો વયોદા પડખામ ખોકલે. વાત તો સાંભળો. વયોદા કાળિયા વયોદા તને વયોદા ઈ મારા એનાના લગન નથી કર્યા અને ભાગ પાડવાની વાત કરી લે. મને મારા વાડીના ભાગ આપી દીજો. હામાં થાય હામાં પાછા લે. કલર કર્યા વગર આવતા નહીં બે ને ટાંગા કાપી લખીશ બે ના હું મારા એના પાછા ખાટલા ઊંધા નાખે ને કાંઈક ઊંધું નાખે. બેસ ત્રણ હોટા જવા અડી ગયા. ભાઈ મને કેળમાંથી એક ધોકો એવો પીડ્યો ને. અરે શેલો હોટલ રહી ગયો મારી વાર ડોહો મને. આમ તું જો તો આમ ભાઈ રાતું સોર કરી લેશું. ભાઈ લાય મને ફાઈ ઓલી લાગે છે. આમ કરી તો ફાયું નથી ને એટલે આ હે તને પડખામ મારી લીધા લાગે. કહું તો હું શેલા હોટલ હું રહી ગયો નકર મને બેવડો વારી દે. હા ભાઈ કાંઈ કલર બલર ન કરવો. ડોહો જો ઘરે હા ભાઈ આપણે મોટા લગ્ન હે ને આપણને નકરા કામ કરાવે. એ વાતે સાચી હો. મારા જાવ હોય હાલ ગામમાં રખડો ભાગી જાય. એટલે ઘડી પોરો ખાવા દે. એટલે પોરો ન ખાવો ઓલો ડોહો આવશે ને તો બેની કેળ ભાંગી લાગશે. હું તો ગામમાં રખડો ભાગી જાય. હાલ જો ડોહો વાયા તો ગદાડે ભેગો પાડી દો ને તો નકામ કહેવાય ને. એટલે એવું ન કરાય. બાપને ન મરે કોઈ દી. એટલે બાપ છે આપણો તે તો આવું કામ ન કરાવ આપણી પાસે. ભલામણ દાય તો મને ધોકો આડી જાય તારની દાય છે પણ તોય બાપા ન મરાય આપણે. મને તો એમ થાય કિરત ન રહ્યો મારો ક્યાંક બહાર જવા વજાવું બીજી. હું તો હાલ ગામમાં રખડો ભાગી દે. હાલ નથી કાંઈ કરું. હાલ ઓટે બી હાય ઓટે બી હાલ હાલ હજી દુકાન બંધ થઈ જાય નહીં. દુકાન જો ને બધી બંધ થઈ જાય. નકર નાસ્તો બાસ્તો કરો એટલે માર મને એટલે એ મેં ક્યાં માર્યું બુડા? તું છોક લીધી તો ખોટું બોલે. એટલે મેં એને માર્યું. એટલે તું બુડા પા માનતો જ ન મારું. ખાતો ડોવાના હામ બાપ ને મેં માર્યું હોય. એ વાત રહે બીજી વાત કરી હવે. બીજી શું વાત કરે? ઓલા હવે મોટાના લગન આવે. આપણે કીધી લગન આવે. આપણા લગ્ન જ નથી આપણે લીલ જ પરણાવવાના છે. એ તો લીલ પહેણાવાય જોઈએ ને. એ વાત સાચી હોત. પેલે બૂટ તારવાય બૂટ ક્યાં? મારી બૂટ એ ભાઈ ભાઈ ખરો વાય ભૂત ના આવતું ને. ના 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 આવતું ભાઈ. બાપા 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 લે શું છે તમારે હવે? ગામમાં ભૂત આવ્યું. તો તમને ગામમાં જવાનું કોને કીધું તું? મેં તમને કલર કરવા તગડ્યા હતા. એવું નતું. ભૂખ લાગી હતી ને કેમ ગામમાં ગયા તમે નાસ્તો બાસ્તો કરતા આવી. હુઈ જા વાલો. તમને જ ન હું ગાવતી પણ કોઈક બીજાને તો હુવાઈ દો. હું એમ કહું છું
હુઈ દો કલર હવારમાં કરજો જાઓ હાલો સારું હાલો બાપા સવારમાં કલર કરી નાખો એ હા વેલા જાગજો પાછા ગામમાં એનું બાપ ભૂત થાય જ છે સારું કર્યું આ ભારી ગયા હું ગામમાં કોઈ દી નહીં એમ થાય જાય ઈ જ ન હુતા પણ કોઈ બીજાને નથી હુવા દેતા મારી ઊંઘની પથારી ફેરવી નાખી માં એક ઊંઘ આવી હતી ટાઈટ એવી પડે લાય ગોદડું ઉઠી થવા દે